નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હરિયાણાના અત્યારે પલવ જિલ્લાના સાયાસા ગામમાં લોકો માટે એક રહસ્યમય બીમારીનું ચિંતાનું કારણ બની ગઈ છે। છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે, તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે। અચાનક થયેલા ત્યારે મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ શરૂઆતમાં કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરદી, ત્યારે શરીરમાં દુખાવો અને નબળાઈ ફરિયાદ કરી હતી। તો કેટલાક દર્દીઓ હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમના જીવ બચાવી શક્યા નહીં। આશ્ચર્યજનક રીતે થોડાક દિવસોમાં ઘણા લોકોને ગંભીર રીતે બીમાર પડી ગયા। પરિસ્થિતિને ગંભીરતા ધ્યાનમાં રાખીને ત્યારે મિત્રો આરોગ્ય વિભાગની ટીમો ગામમાં કેમ્પ લગાવીને તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 400થી વધુ લોકોને તપાસ કરવામાં આવ્યા છે અને આશરે 300 લોકો લોહીના નમૂના લેવામાં આવ્યા છે। પ્રારંભિક ટેસ્ટિંગમાં 2 લોકોમાં હેપાટાઇટિસ બી અને હેપાટાઇટિસ સીની પુષ્ટિ થઈ છે, પરંતુ ડોક્ટર કહે છે કે આ બધાના મોતના કારણ સમજતા નથી। આરોગ્ય અધિકારીઓ ગામના પીવાના પાણીના નમૂના પણ પરીક્ષણ માટે મોકલ્યા છે। પરીક્ષણોમાં ત્યારે ઘણા ઘરોમાં પાણીની બેક્ટેરિયા અને ક્લોરીનનું પ્રમાણ ઓછું હોવાનું બહાર આવ્યું છે। આ ચિંતા ઊભી કરી છે। ત્યારે દૂષિત પાણી આરોગ્ય મુખ્ય કારણ હોઈ શકે છે। સ્વચ્છ પાણી પીવાથી આપવામાં આવે છે સલાહ। સંચાયક ગામના લોકોને વિવિધ સ્ત્રોતોમાં પાણીનો ઉપયોગ કરે છે, તો કેટલાક પાસે સરકારી પુરવઠા અને અન્ય પાસે ટેન્ક અને આરઓ પાણી છે। ઘણા ઘરોમાં પાણી લાંબા સમય સુધી ટાંકીઓમાં સંગ્રહિત થાય છે, જેનાથી ચેપનું જોખમ વધે છે। આરોગ્ય વિભાગે ઘણી તબીબી ટીમો તૈનાત કરી છે। ગંભીર સ્થિતિમાં ત્યારે દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। તો કેટલાક પાસે ત્યારે સરકારી પુરવઠા અને અન્ય આસપાસ ટંક અને આરઓ છે। ત્યારે મિત્રો ઘણા ઘરોમાં પાણી લાંબા સમય સુધી ટાંકીમાં સંગ્રહિત થાય છે, તે ચેપનું જોખમ વધે છે। આરોગ્ય વિભાગે તબીબી તૈનાત કરી છે અને ગંભીર સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવી રહ્યા છે અને અન્ય લોકોને સ્વચ્છ પાણી અને પીવા અને ઉકાળેલું પાણી પીવાની સૂચના આપી છે।